અમદાવાદ પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યા છે ફરી એક વખત. નરોડા પાટિયા વિસ્તાર પાસે લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો. પોલીસ કર્મચારી સાથે લુખ્ખા તત્વોએ દાદાગીરી કરી. પોલીસ પેટ્રોલિંગ કરતી પીસીઆર વાનના કર્મચારીને અપશબ્દો કહ્યા. એક શખ્સ હાથમાં પથ્થર લઈને પોલીસ તરફ દોડ્યો. 9 જૂનની રાત્રિનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે પોલીસ કર્મચારીઓને ધમકાવતા હોવાનો પણ જે વિડીયો છે તે વાયરલ થયો. લુખ્ખાઓને પકડવાને બદલે પોલીસ ત્યાંથી ભાગતી દેખાઈ છે. કાયદાનું ભાન કરાવવાને બદલે પોલીસ ત્યાંથી ભાગી ગઈ. સીસીટીવી ફૂટેજને આધારે પણ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે. આ દ્રશ્ય પણ આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્યાં પોલીસ લોકોની રક્ષા કરવા માટે હોય છે, પરંતુ અહીંયા તો પોલીસને જ રક્ષાની જરૂર હોય તે પ્રકારનો ઘાટ ઘડાયો. લુખ્ખા તત્વો કે જે પીસીઆર વાનમાં જે પોલીસ કર્મચારીઓ નીકળ્યા તેને અપશબ્દો કહી રહ્યા છે, બારીમાંથી અપશબ્દો પણ બોલતા હોય તે પ્રકારના આ દ્રશ્યો છે તે સામે આવ્યા છે. ત્યારે શા કારણે પોલીસ આવા લુખ્ખાઓથી ડરે છે? શા કારણે આવા લુખ્ખાઓમાં પોલીસનો કોઈ ડર નથી? તે પણ સૌથી મોટો સવાલ. ત્યારે અમદાવાદ પોલીસની આબરૂના ધજાગરા ઉડાવતો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે સ્પષ્ટતા કરવી પડી. આ વાયરલ વિડીયો 9 જૂનની રાત્રિનો હોવાની વાત ડીસીપી તરફથી કરવામાં આવી છે. ડીસીપીએ આબરૂના ધજાગરા ઉડ્યા બાદ નિવેદન આપ્યું કે ગોધરાના પીએસઆઈ અમદાવાદ આવ્યા હતા. એસઆરપી ગ્રુપ 5ના પીએસઆઈ પોતાના પોઈન્ટની તપાસ માટે ગયા હતા. પોઈન્ટની તપાસની બાદ સ્ટાફ સાથે ચા પીવા ઉભા હતા. કુબેરનગરના વિપુલ ચારા, સૂર્યા ચારણે કાર ઊભી રાખવા મુદ્દે બબાલ કરી. જમીન પર પડેલા પથ્થરો આરોપીઓએ હાથમાં લીધા પરંતુ ફેંક્યા ન હતા. ત્યારે સવાલ પણ ઉઠી રહ્યો છે કે જ્યારે લુખ્ખાઓ આ જે પથ્થર છે તે હાથમાં લે છે ત્યારે પોલીસ શું તે પથ્થર તેના પર ફેંકે તેની રાહ જોતી હોય છે. નરોડા પીએસઆઈ સ્ટાફ સાથે આવતા બંને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા. ફરિયાદને આધારે વિપુલ ચારાની ધરપકડ કરાઈ છે. સૂર્યા ચારણ હજુ પણ ફરાર હોવાની વાત ડીસીપી તરફથી કરવામાં આવી. બંને આરોપી કુબેરનગરના રહેવાસી અને હિસ્ટ્રી શીટર છે. સરકારી કર્મીની ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદી પીએસઆઈના આરોપ બાદ મેડિકલ પરીક્ષણ પણ કરાવવામાં આવ્યું. નશામાં ધૂત હશે તો પ્રોહિબિશનની કલમનો પણ ઉમેરો કરવાની વાત ડીસીપી તરફથી કરાઈ છે. આજે આ વિડીયો ઉપરથી સંજ્ઞાન લેતા પોલીસે એની ઉપરથી ફરિયાદ નોંધી લીધી છે. એમાં કુલ 2 આરોપીઓની સંડોવણી સામે આવી છે, વિપુલ ચારા અને સૂર્યા સાજનભાઈ ચારણ. એમાંથી વિપુલ ચારાની પોલીસે ધરપકડ કરી લીધી છે અને સૂર્યા ચારણની પણ ધરપકડ માટે પોલીસ પ્રયાસ કરી રહી છે અને આગળની તપાસ ચાલુ છે.